બધા કામ છોડી દીધું, બધું પૂરાઈ ગયું. હવે અહીંયા કોઈ કામ કરતું છે નહીં. ત્યાં અત્યારે હું કામ કરું ત્યારે ત્યાં સાફ સફાઈ કરીને કામ કરી લીધું. પહેલાં તો અહીંયા 40-50 ઘર જેવા હતા. પછી ધીરે ધીરે બધા બહાર નીકળી ગયા. હા, એવું જ એક જ ઘર છે. બે ત્રણ વેપારી છે. એક રાપરમાં છે અને બે ભુજની. એ જે આપણને માલ આપે છે એમાં આપણા પૂરતું એક જણ પૂરતું હાલી જાય છે. આ બધું કામ એટલું મળી ગયું. બાકી બીજી વખત આપણે કલરની ફેરફાર કરીએ કે અત્યારે જે બધા અમુક ધમણકાની અંદર જે કલર થાય છે, લાલ છે, ગુલાબી છે, એ બધી ડાઇંગ કરી શકતા હોઈએ તો વગેરે થોડુંક થઈ શકે વધારે કામ. ડિઝાઇનમાં થોડોક ફેરફાર કરીએ. હા, એવું મળી શકે. એવું રોકાણ કરવું પડે. પહેલાંથી યાદ કર્યું છે. થોડો ટાઈમ બે દિવસ બારે હતા આદિપુર. ત્યાં તો કંપનીનું સર્વિસ હતું. જો ઘરનું કામ હોય તેમાં અને જે કંપનીની અંદર તો આપણે ફરજિયાત કામ કરવું પડે. એમાં જે મહેનતાનું આપણને જે મળતું હોય મળે તો સુધી અમને ના મળે. શું હવે પૂરેપૂરો ઇન્ટરેસ્ટ લે ને નાનપણથી તો જ શીખી જાય. આવડું હોય ને તો કપડાં બીજા સૂકવા હોય તો કરે તો હવે શું આપણે ભણવામાં આવે બીજી લાઈન તરફ આ બધું ધ્યાન છે. લગભગ એવું છે.